પણ તમે એને સમજશો, તમે એને સાંભળવાની કોશિશ કરશો અને તમારા જીવનની અંદર ઉતારશો, તમે એનું અનુકરણ કરશો, તો ચોક્કસ તમારામાં પરિવર્તન આવશે, આવશે ને આવશે. પરિવર્તન છે એ આપણા સંસારનો નિયમ છે ને. પહેલાંના સમયમાં બળદ ગાડા હતા, હવે આપણે 4 વ્હીલો આવી ગઈ. પહેલાંના સમયમાં આપણે નદીએ પાણી ભરવું હોય તો આપણે નદીએ બેડું લઈને જવું પડતું. આજે આપણે નળ ખોલીએ ત્યાં આવી ગયું. પહેલાંના સમયમાં ગવર્મેન્ટ શાળાની અંદર જ આપણે ભણ્યા છીએ. આજે આધુનિક એવી હાઈ પ્રોફાઇલ, હાઈ ટેકનોલોજીવાળી સ્કૂલો આવી ગઈ. પહેલાંના સમયમાં ચલો આપણે પહેરવેશમાંય બદલાવ કર્યો, આ પરિવર્તન આપણા બધામાં આવ્યું. પણ આપણા ઘરનો ગોળો હોય ને એને આપણે 1 વર્ષે 1.5 વર્ષે બદલી નાખતા હોઈએ ને. આપણે જે મોબાઈલ વાપરીએ છીએ એને ખબર છે કે 6-8 મહિને, 1 વર્ષ દિવસે મોબાઈલની અંદર સોફ્ટવેર અપડેટની જરૂર આવે ત્યારે એને અપડેટ કરીએ છીએ. પણ આ બધામાં પરિવર્તન આવ્યું, પણ આપણા અંદર બહારથી આવ્યું. આ પરિવર્તન આપણી અંદરથી હજી નથી આવ્યું. આવ્યું છે? તમે મને વરાછામાં મૂકો તોય ભલે ને વેસુમાં મૂકો તોય ભલે, આપણે હતા એ નહીં. આપણે અમરેલીમાં હોય તોય ભલે ને અમેરિકામાં હોય તોય ભલે, આપણે હતા એ ના એ. આપણામાં પરિવર્તન આવે, આપણા વિચારમાં પરિવર્તન આવે, આપણા વ્યવહારમાં પરિવર્તન આવે, આપણી વાણીમાં પરિવર્તન આવે અને કોઈને જોઈને આપણને દયા ભાવ ઉપજાવે. માત્ર એવા એક ઉદ્દેશથી આ પરિવારનું એક સરસ મજાનું સ્નેહ મિલન તમારી વચ્ચે આ આયોજક સમિતિએ મૂક્યું છે. ત્યારે આ મંચ ઉપરથી 3 વ્યક્તિને વંદન કરવા છે મારે. સૌથી પહેલાં વંદન કે મંચ ઉપર બિરાજમાન દરેક વડીલો કે જેના સંસ્કાર થકી આજે આપણે ઉજળા છીએ. બીજા વંદન એ માટેના કે માતાઓ કે જેમણે આપણને પારણે ઝૂલાવ્યા ત્યાંથી લઈને આપણે એને એમ કહી દઈએ કે માતું અભણ છો બોલમાં, એ સાંભળી લેનારી સ્ત્રી આપણી જનેતા, એને મારે વંદન કરવા છે. ને ત્રીજા વંદન આજની આયોજક સમિતિ કમિટીને કે દરેક દિવસ એણે એવું વિચાર્યું છે કે મારો પરિવાર ભેગો થાય. અને મારા ખ્યાલ મુજબ કદાચ આજે 29 ગામ ભેગા છે. મેં આ વર્ષની અંદર લગભગ 18 સ્નેહમિલન કર્યા. આમાંથી આ એક પહેલું મારા માટે સ્નેહમિલન છે કે આટલા મોટા અલગ અલગ ગામમાંથી તમે અહીંયા ઉપસ્થિત થયા છો અને તેમ છતાંય આટલી બધી નીરવ શાંતિની અંદર તમે સરસ મજાના બેઠા છો ને સાંભળો છો. એક વખત એ માટે તાલી પાડો કે આયોજક સમિતિ રાત દિવસ સૂતી નથી. અને એમાંય ગઈકાલની રાત હતી ને એની અંદર તો આખું રિહર્સલ આવ્યું હશે. આમ બેસાડશું, આમ કરશું, કોઈની અગવડતા થશે, કોઈની સગવડતા થશે. અને આજના દિવસે કદાચ અહીંયા મંચ ઉપરથી કે તમારા નામની અંદર ક્યાંક અગવડતા રહી ગઈ હોય, તમારી સગવડતા ન સચવાણી હોય, તો આ કોનો પરિવાર છે? આપણો ને. હા, આપણું હોય ને ત્યાં માન અપમાનની ચિંતા ન હોય. આજનો મારે મુખ્ય વિષય એવો કંઈક છે કે વિષ્ણુ પુરાણ કોણે સાંભળ્યું છે? કથા છે, પણ કથાની સાથે આજની કહાનીઓ છે મારી પાસે. વિષ્ણુ પુરાણ કોણે સાંભળ્યું છે? કોઈ નહીં. વિષ્ણુ પુરાણની અંદર સમુદ્ર મંથનની કથા આવે છે. હા કે ના? હા. તો હવે તમને હું એક સવાલ પૂછું છું, એના માટે મારી પાસે સરપ્રાઈઝ ગિફ્ટ છે. બરાબર? હવે આ કથા જેણે સાંભળી હોય અથવા તો સમુદ્ર મંથનની વાત જેણે સાંભળી હોય એ લોકોએ મને જવાબ આપવાનો. એ હાથ ઊંચો કરીને, સમૂહમાં બિલકુલ નહીં બોલતા, કારણ કે સમૂહમાં મારી પાસે ગિફ્ટ વિતરણ ન થાય. સમુદ્ર મંથનની કથાની અંદર સમુદ્રની અંદર જ્યારે દેવો અને દૈત્યો સમુદ્ર વલોવતા હતા, એક આ બાજુ લઈ જાય ને એક આ બાજુ લઈ જાય, સમુદ્રનું વલોવાત ચાલતો હતો. એની અંદરથી કેટલા પદાર્થો અથવા તો કેટલા રત્નો બહાર નીકળ્યા? રાઇઝ યોર હેન્ડ ઇફ યુ હેવ આન્સર. આપ દાદા, આપને પણ મારો સવાલ છે કે સમુદ્ર મંથનની અંદરથી કેટલા રત્નો અથવા તો કેટલા પદાર્થો બહાર નીકળ્યા હતા? તો પછી મારો વિષય કદાચ મને એવું લાગે છે કે અહીં યોગ્ય સ્થાને છે. તો એના માટે મારી પાસે જે પુસ્તકની ગિફ્ટ છે એ રહેશે મારી પાસે. ચલો હું તમને આન્સર આપું એનો. 14 રત્નો હતા, 14 પદાર્થો હતા. ઘણાને એવું છે કે તો મને ખબર હતી, 13 પછી તો 14 આવે જ, જેમ 14 કોટી બ્રહ્માંડ હોય ને એમ. એની અંદરથી સૌથી પહેલું નીકળ્યું હતું હળાહળ ઝેર અને સૌથી છેલ્લું નીકળ્યું હતું અમૃત. તો આપણા જીવનની અંદર પણ ઝેરથી લઈને અમૃત સુધીની યાત્રા એટલે આપણા મનનું મનોમંથન. અને એ શરૂઆત કરું એ પહેલાં એક નાનકડી મજાની વાર્તા કહીશ કે એક વૃદ્ધ બા હતા. વર્ષો પહેલાં અંધારિયો યુગ હતો અને બા હતા એ દરજીનું કામ કરતા હતા. એક વખત રાત્રે એ ગામની અંદર
ગામની ચોકની અંદર અંજવાળું હતું અને ત્યાં વાંકા વાંકા કંઈક ગોતતા હતા. ગામના યુવાનો ત્યાંથી પસાર થયા. એણે પૂછ્યું કે બા શું શોધો છો? એટલે બાએ કહ્યું કે મારી સોય ખોવાઈ ગઈ છે. એટલે યુવાનોએ કહ્યું અમે મદદરૂપ થઈએ. એટલે બા કે સારી વાત છે, મારી તો હું તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે મારી, અને વાળવામાં તકલીફ છે. સરસ વાત છે, તમે મને શોધવામાં મદદરૂપ થાવ. ખૂબ 5-10 મિનિટ બધાએ પ્રયત્ન કર્યા, પણ ક્યાંય સોય મળી નહીં. એટલે બાને ફરીથી પેલા યુવાનોએ પૂછ્યું કે તમને એક્ઝેક્ટ ખબર છે ક્યાં ખોવાણી છે? એટલે બા કે હા. તો કે તો તમે એક્ઝેક્ટ આપો ને તો ખબર પડે કે આપણને એ જ જગ્યા ઉપર શોધવાની. એટલે બાને પૂછ્યું તો બા કે મારી ઝૂંપડી છે ને એની અંદર ખોવાણી છે. તો પહેલાં લોકો તો હસવા માંડ્યા કે ભાઈ બા તમારી ઝૂંપડીમાં સોય ખોવાણી, તો તમે અહીંયા ગામના ચોકમાં કેમ ગોતો છો? એટલે બા કહે કે અહીંયા અંજવાળું છે ને એટલે અહીંયા અંજવાળું છે એટલે કે હું ગોતું છું. તો ઓલા બધા દાદા એટલે જે બધા યુવાનો હતા એણે એવું કીધું કે બા તો તમે મૂર્ખ કહેવાઓ, અંજવાળું હોય એની અંદર ન મળે. કદાચ અહીંયા સૂર્યનારાયણ બપોરના મધ્યાહનના તપતા હોય ને તોય અહીંયા તમારી સોય નથી ખોવાણી, એટલે તમને અહીંયા નહીં મળે. તમારી જ્યાં ખોવાણી છે ને ત્યાં જ તમને મળશે. તો એ બાએ એવું કીધું કે તો હું એક મૂર્ખી ન કહેવાઉં, મારી સાથે ઘણા બધા લોકો મૂર્ખ્યા કહેવાય. એટલે કે કેમ? એના ઘર જેમ સોય ઘરની અંદર ખોવાણી છે ને તમે બહાર ગોતો છો, એવી રીતે તમારા ઘરની અંદર સુખ શાંતિ અને તમારી સમૃદ્ધિ છે ને, તમારું ઘરનું જે આંતરિક સુખ છે ને એ આપણા પરિવારની અંદર અને આપણા ઘરની અંદર ખોવાયું છે ને આપણે જગતના ચોકની અંદર ગોતવા નીકળ્યા છીએ. આ તકલીફ અહીંયા થાય છે. પછી આપણને બહારથી એમ લાગે કે પ્રકાશ હશે અહીંયા ગોતીએ, પણ ત્યાં કાંઈ છે નહીં. ત્યાં ક્ષણિક સુખ મળે, પણ જે સાચું સુખ આપણા પરિવારની અંદર, આપણા કુટુંબની અંદર, આપણા 2-5 જે પ્રિયજનો છે એની વચ્ચે હોય, એવું સુખ આ દુનિયાની અંદર ક્યાંય પણ એક પણ ખૂણામાં નથી. પાછા આપણે આવ્યા વિષ્ણુ પુરાણની અંદર ખૂબ મજાની કથા છે સમુદ્ર મંથન. અને સમુદ્ર મંથનને હું મારી દ્રષ્ટિએ મનોમંથન જેવું રાખું છું. જેમ સમુદ્ર મંથનની અંદર કેમ દેવો અને દાનવો હતા, એની જેમ આપણા મનની અંદર સકારાત્મક અને નકારાત્મક વિચારો છે. આપણે અહીંથી કૂદકો મારવો હોય ને તો પહેલો વિચાર આવે કે મારી જાઓ, પાછો બીજો વિચાર આવે કે ના ના પગ ભાંગશે, નથી મારવો. થાય છે ને ઘણી વખત કોઈ પણ કામની આપણે શરૂઆત કરીએ એટલે 2 વિચાર આપણા મગજની અંદર આવે, એક સારો આવે ને એક નબળો આવે. સૌથી પહેલું એની અંદરથી જે 14 પદાર્થો નીકળ્યા હતા ને એ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. જો તમે વિદ્યાર્થી હોય તોય ભલે, જો તમે આદર્શ ગૃહિણી હોય તોય ભલે, આદર્શ માતા હોય તોય ભલે, આદર્શ ઉદ્યોગપતિ હોય તોય ભલે, કે પછી આદર્શ પરિવારના મોભી હોય તોય ભલે. આ 14 રત્નોની કથા છે ને એ ખૂબ મજાની તમને કહાની, તમને એની જે વાર્તાઓની અંદરના જે પ્રાસંગિક છે ને એ તમને મજાનું શીખવે છે. સૌથી પહેલું હતું હળાહળ ઝેર. ઝેર છે એ જીવનની અંદર નકારાત્મકતાનું પ્રતીક છે. ઘણી વખત કોઈ સ્થળ હોય ત્યાં તમે જાઓ ને તોય તમને ખરાબ વિચારો આવે. ઘણી વખત કોઈ તમે માણસની બાજુમાં બેસો ને તોય તમને નકારાત્મક વિચારો આવ્યા કરે. અને એ નકારાત્મકની અંદર આપણે આજની તમે કંકોત્રી જોઈ, આપણું જે સ્નેહ મિલનનું કાર્ડ છે એ તમે જોયું? હા કે ના? ધ્યાનથી જોયું? એમાં જે પહેલું પેજ છે, સૌથી પહેલું પેજ, એમાં કયા 2 મહાનુભાવોના ફોટા છે? ડાબી બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ ઊભા છે અને જમણી બાજુ સ્વામી વિવેકાનંદ ઊભા છે. સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો ને એટલે હંમેશા આ દુનિયા તમારો વિરોધ કરશે, તમારી ઉપર હસવાનું ચાલુ કરશે, અને જો તમે એમાં સફળ ગયા તો શું કરશે? તમારી માટે ફટાકડા ફોડશે. તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ત્યાંથી તમે પરિણામ આવે ને ત્યાં સુધીમાં આ સમાજ છે તમારી ઉપર હસશે અને છેલ્લે તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાય આવશે. તમે શફીન હસન ઓળખો છો? સૌથી યંગેસ્ટ અને સૌથી નાની ઉંમરનો 21 વર્ષની ઉંમરે યુપીએસસી એક્ઝામ પાસ કરીને આપણા ભારતની અંદર એ ભાવનગરનો, આપણા ગુજરાતની અંદર એ આઈપીએસ અધિકારી બન્યો છે. એ વ્યક્તિએ એવું કીધું હતું કે જ્યારે હું 17-18 વર્ષનો હતો અને ત્યારે હું યુપીએસસીની તૈયારી કરતો હતો ત્યારે આખા ગામે મને એવું કીધું હતું કે તું મધ્યમ પરિવારમાંથી આવે છે એટલે તારે ભણવું જોઈએ, કોઈ નોકરી કરવી જોઈએ અને પરિવારને મદદરૂપ થવું જોઈએ. તારે આ યુપીએસસીના ધંધા ન કરાય ને એની અંદરથી કોઈ પાસ થતું નથી. અને આવા વ્યક્તિઓ હતા. એ વ્યક્તિને અંદરથી સેલ્ફ મોટિવેશન મળ્યું કે આ લોકોએ મને એમ કીધું છે ને કે કોઈ પાસ નથી થતું એટલે મારે પાસ કરીને જ બતાવવું છે. અને એ વ્યક્તિ યુપીએસસીની અંદર આપણા ભાવનગરનું નાનું એવું એ ગામ અને ખેડૂતનો દીકરો શફીન હસન પાસ કરે છે અને એ લોકો તેના ઘરે જઈને સૌથી પહેલાં ફટાકડા ફોડે છે. નકારાત્મક આપણને કોઈ એમ કે તું આ નહીં કરી શકે, યુ કાન્ટ ડુ ઇટ,
ધેન યુ ડુ ઇટ. કોક એમ કહે કે નહીં થાય એટલે ત્યારે કરી બત્યાને મજાવાની મજા જે છે ને એ અલગ મજા છે. શું આવશે પણ આપણે એને ધકેલીને આગળ વધવાનું છે. એના પછી જે બીજો પદાર્થ નીકળ્યો હતો એનું નામ છે કામધેનુ ગાય. ગાય શું આપે? દૂધ આપે. એની મુખ્ય પ્રોડક્ટ છે દૂધ. અને દૂધ આપણે એવું કહીએ છીએ કે સૌથી શ્રેષ્ઠ કહેવાય. અને ગાયનું દૂધ હોય ને એ સૌથી ગુણવત્તામાં પણ સારું કહેવાય. અને ગાયનું દૂધ છે એ વિચારોની શુદ્ધતાની સાથે મેચ થાય છે. ગાયના દૂધમાં જે શુદ્ધતા છે ને એવું તમને આ કથા એવું શીખવે છે, આ પરિબળ એવું શીખવે છે કે આપણા વિચારો છે ને એની અંદર પણ શુદ્ધતા હોવી જોઈએ. કેટલા લોકો એવા છે કે જેના ઘરની અંદર પાણી આવે છે અથવા તો ગોળામાં તમે પાણી ભરો છો તો એ કોઈ ને કોઈ રીતે ગળાઈને આવે છે. કેટલા લોકોના ઘર એવા છે કે ક્યાંક ને ક્યાંક તમે પાણી ઉકાળો છો, ફિલ્ટર કરો છો, ગાળો છો, અથવા તો કેન વોટર હવે તો આવી ગયું છે આપણું, એનાથી અદ્યતન ટેકનોલોજીનું ફિલ્ટર. કેટલા લોકોને ત્યાં પાણી ગળાય છે? રાઇઝ યોર હેન્ડ. ગળાતું જ હોય આમાં, પણ ઘણા નક્કી કરીને બહારથી આપણે હાથ બૂચો નથી જ કરવો તો પછી ન ગળાયો. હવે તમે પાણી એટલા માટે ગાળીને પીવો છો કે એ દૂષિત પાણીથી આપણું શરીર છે એ દૂષિત ન થાય, એ રોગિષ્ટ ન થાય એટલા માટે. પણ કોઈ પણ વિચાર જ્યારે મગજની અંદર આવે ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ખરાબ વિચાર મગજની અંદર આવશે તો આપણું મન પણ ખરાબ થશે. આવો વિચાર આવે છે આપણને? વિચારોની હંમેશા શુદ્ધતા હોવી જોઈએ. એના માટે એક નાનકડી એક મારે વાત તમને કરવી છે કે મનને તમે જેવું આપો ને એવું થાય. ફોર્ચ્યુન 500 એક મેગેઝિન છે કે એની અંદર અનલિમિટેડ પાવર નામનું એક પુસ્તક છે. અને એ પુસ્તકની અંદર એક મજાનો પ્રસંગ લખ્યો છે. પ્રસંગ કંઈક એવો છે કે એક અમેરિકાની અંદર એક કેદી હતો અને એની ઉપર એક સંશોધન કરવાનું હતું. એટલા માટે એ વ્યક્તિને મૃત્યુદંડ આપ્યો હતો અને એ વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટથી મારવાનો હતો. અને છેલ્લે એ વ્યક્તિને એવું કીધું કે અમે તને ઇલેક્ટ્રિક કરંટથી નહીં પણ સાપનું તને ઝેર કવડાવવાના છીએ અને ઝેરથી તારું મૃત્યુ થવાનું છે. એટલે પેલા વ્યક્તિને 7-8 દિવસની વાર હતી. રોજ એને કહેવામાં આવે કે તારું મૃત્યુ ઝેરથી થવાનું છે, તને સાપ કરડાવવામાં આવશે. એટલે એ વ્યક્તિ અંદરથી સતત ડર્યા કરે. એના મનની અંદર એક જ વિચાર જાય કે મારું મૃત્યુ આ લોકો એક પણ રીતે નહીં આપે અને મને સાપ કરડાવીને મારું મૃત્યુ આપશે. 1-2 દિવસ, 3-4 દિવસ, 5 દિવસ, એમ 6 દિવસ વીત્યા અને 7મા દિવસની સવાર પડી એટલે ભાઈને બેસાડ્યો પટાંગણમાં. સામેથી એ જે ટોપલી હતી એની અંદરથી એ મહાભયાનક સાપ હતો એને ખોલ્યો અને એને કહ્યું કે જો તું જોઈ લે સાપ, પણ તને પીડા ન થાય અને તને તકલીફ ન થાય એટલા માટે અમે તારી આંખ ઉપર પટ્ટી બાંધી દઈએ છીએ, પણ એ સાપ છે એ તને કરડશે અને તું ચિંતા ન કર, એક ક્ષણે તું મરી જઈશ. એટલે પેલા વ્યક્તિને મગજથી સતત એવું થઈ જાય, પણ એ થોડીક વાર થાય છે, આંખની પટ્ટી બંધ થઈ જાય છે એટલે એ જે સાપ બારો નીકળ્યો હોય એને હળવેકથી બંધ કરી દેવામાં આવે ટોપલીમાં અને એ વ્યક્તિને માત્ર ગ્લુકોઝનું ઇન્જેક્શન ભર્યું હોય અને એના પગ પાસે 2-4 વખત ટચ કરવામાં આવે છે. એ વ્યક્તિને કાર્ડિયાટિક એટેક આવે છે અને તડફડીને એ વ્યક્તિ ત્યાં ત્યાં મૃત્યુ પામે છે. એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ થાય છે અને પોસ્ટમોર્ટમની અંદર એવું સાબિત થાય છે કે આ વ્યક્તિને કાર્ડિયાટિક એટેક તો આવ્યો હતો, હૃદયનો હુમલો તો આવ્યો હતો, પણ સાથે સાથે એના શરીરની અંદર ઝેર પણ જોવા મળ્યું હતું. આ મગજની તાકાત છે. તમે મગજને જે આપો ને એ શક્ય છે. એટલે જ માટે મેં તમને કીધું કે આ એકે વાતનો ગપ્પો નથી. આ ફોર્ચ્યુન 500 એટલે વિશ્વની ટોપ સૌથી શ્રેષ્ઠ 500 કંપની હોય અને એમાંથી જે એના જે કર્મચારીઓ હોય એને જે બોધપાઠ આપવાનો હોય અને એ જે પુસ્તકો સિલેક્શન કરીને આ એમાંનું એક પુસ્તક છે અનલિમિટેડ પાવર. એ વ્યક્તિના શરીરની અંદરથી આ તમને ઝેર નામનું તત્વ મળ્યું એ કેવી રીતે મળે? એના મનની અંદર એણે વિચાર્યું હતું કે આ થશે, મને ઝેર જ આપ્યું છે. એ વ્યક્તિને તમે ગ્લુકોઝનું ઇન્જેક્શન પણ ઇન્જેક્ટ નહોતું કર્યું, તેમ છતાંય તે અસર થઈ. અને બીજી તરફ મીરાબાઈને ઝેરનો કટોલો આપ્યો હતો, પ્યાલો આપ્યો હતો, એ હસતા મુખે પી ગયા હતા. પ્રભુનો પ્રસાદ માનીને એને એવું નહોતું કીધું કે હું જે પીવું છું એ ઝેર છે એટલા માટે તમારી મારી સમક્ષ ઉદાહરણ છે કે વ્યક્તિને કંઈ નહોતું થયું. એ આપણી જેમ સામાન્ય માણસ જ હતા. પણ તમે મનથી કોઈ નક્કી કરો છો કે આ આમ જ છે તો એ એમ જ હોય અને એમ જ થાય. તમે અહીંયાથી આના છે ને આ લો ઓફ એટ્રેક્શન ધ સિક્રેટ પુસ્તક છે એક, એનોય નિયમ છે. જે વિચારો નહીં થાય, તમારામાં તાકાત હોય ને તો આ તમે બહુ શ્રદ્ધાથી વિચારી જોજો કે 1 વર્ષની અંદર મારે આંગણે 4 વ્હીલર બહુ ટોપ મોડલની ગાડી આવે. એના માટે તમારે સતત કટિબદ્ધ રહેવાનું. રોજ પોતાની જાતને એમ કહેવાનું કે જે તે સમયે હું આ 4 વ્હીલરની અંદર હોઈશ, એ હોવ તમે.
કારણ કે લો ઓફ સિક્રેટ, લો ઓફ એટ્રેક્શન એવું કહે છે કે તમે જેવું વિચારો ને એવું થાય. એના પછી ત્રીજી વાત છે, ત્રીજો પદાર્થ નીકળો, એનું નામ હતું ઉચ્ચ શ્રવા ઘોડો. ઘોડો છે એ સખત મહેનતનું પ્રતીક છે. તમે કોઈ પણ બીજા પશુ પક્ષીઓ જોયા હશે તો એ બેઠા હશે ને, આરામ કરતા હશે, પણ ઘોડાને ક્યારેય તમે બેઠેલો જોયો? આપણી ઓફિસની અંદર, ઘરની અંદર આપણે 7 ઘોડા દોડતા હોય એવો ફોટો કેમ લગાવીએ છીએ? કે આપણું નસીબ છે, આપણી પ્રગતિ છે એ પણ દોડતી રહે. વિદ્યાર્થીઓ માટે મારે ખાસ કહેવું છે કે આપણા પાટીદાર સમાજનો દીકરો ગયા વર્ષે કાર્તિક જીવાણી, આપણા સુરતનો, કેટલા ઓળખે છે? હા, હવે એની ખાસિયત હું તમને કહું. એ વ્યક્તિએ, હું ઘોડા જેવી પરિશ્રમની વાત કરું છું ખાસ વિદ્યાર્થીઓ માટે, કે પરિશ્રમ કેવો હોય. કાર્તિક જીવાણી, આપણા પાટીદાર સમાજનો દીકરો, યુપીએસસીનો જ્યારથી શરૂઆત થઈ, એટલે આપણે આઈપીએસ ને આઈએએસ ને જે બનાવે ને એ સંસ્થાનું નામ છે, પરીક્ષાનું નામ છે યુપીએસસી. એની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આજ સુધીમાં ટોપ 10ની અંદર એક પણ ગુજરાતી વ્યક્તિ આવ્યો નહોતો. આ વ્યક્તિએ 17 થી 18 કલાકની મહેનત કરી અને આખા ભારતની અંદર 8મા ક્રમે આવ્યો આપણો પાટીદાર સમાજનો દીકરો, અને આઈએએસ કેડર એને પ્રાપ્ત થઈ. આ ક્યારે થાય? ઊંઘની અંદર પણ સતત તમારે ઘોડાની જેમ દોડવું પડે. અને બીજું, મારે તામિલનાડુની ખાસ દીકરીઓ માટે વાત કરવી છે. આજના સમયમાં આપણે દીકરીઓને છે ને રીલ્સ જોવાનું ચાલુ થઈ ગયું છે. લિપસ્ટિક લગાવવાનું, હાઈ હીલની સેન્ડલ પહેરવાનું, પાછી નવું નવું જે પણ આવ્યું હોય એમાં આપણે મોટા વરાછામાં બધું દેખાય જ આવે. આમને ખાલી રોડ ઉપરથી નીકળ્યા હોય ને તોય દેખાય કે આ નવું કંઈક આવ્યું છે. તામિલનાડુની એક દીકરીની વાત કરવી છે, એનું નામ હતું નાગરત્ના. એના મમ્મી ભીખ માગવાનું કામ કરે. કારણ કે એક વખત બરાબર સાંભળજો, એના મમ્મી ભીખ માગવાનું કામ કરે મંદિરની બહાર બેસીને. એના પપ્પા દારૂડિયા. આવી પરિસ્થિતિની અંદર ગવર્મેન્ટ સ્કૂલની અંદર એ દીકરી વિધાઉટ ટ્યુશન ભણે છે. અને રેકોર્ડ બ્રેક આજ સુધીમાં તામિલનાડુની અંદર 98.97% એક પણ વિદ્યાર્થી પાસ નથી. ધોરણ 12ની અંદર આ દીકરી શનિ રવિ ભીખ માગવાનું કામ કરે, અને સોમથી ગુરુ ને શુક્ર આટલા દિવસ સખત તૂટી જાય એટલી 15, 20, 25 કલાક સુધીની દિવસની અંદર મહેનત ડબલ કરે કે આવતા દિવસોમાં મારે ભીખ માંગવા જવાનું છે. શનિ ને રવિ માતાની સાથે પોતે ભીખ માંગતું હોય, અને એ વ્યક્તિ તામિલનાડુની અંદર પ્રથમ ક્રમાંકે ધોરણ 12ની અંદર આવે છે. આ વિચારી ન શકીએ કે આપણે આ તાકાત ક્યાં છે. આપણી પાસે તો ખૂબ ભૌતિક સગવડતાઓ આપણે મા બાપે આપી છે. સ્કૂલે જવું હોય તો આપણે ચાલીને નથી જવું પડતું, બહુ નજીકમાં હોય તો વાત અલગ છે. બાકી આપણા માટે જવાની, આવવાની, આપણને વાંચવાની, આપણને સરસ જમાડવાની બધી તકલીફ આપણા મા બાપ ઉઠાવે છે. મા બાપ આપણા માટે ઘોડા જેવો શ્રમ કરે છે, તેમ છતાંય આપણે એને વળતર આપીએ છીએ. આ વળતર એને આપવાનું છે. આપણે તો ઘોડા જેવી મહેનત કરવાની છે, પણ સાથે સાથે આપણા મા બાપે આપણી ઉપર જે મહેનત કરી છે ને, મહેનતનું વળતર. ત્રીજું, ઉચ્ચ શ્રવા ઘોડો, આપણે એની વાત કરી કે સતત દોડવાનું, સતત મહેનતનું પ્રતીક છે. અને ચોથું, ઐરાવત નામનો હાથી. હાથીનું એક એવું બતાવે છે, હાથી છે એ સ્થિરતાનું, ધીરજનું. એ એવું કહે છે કે તમે વિદ્યાર્થી હોય તો ભલે, અને ઉદ્યોગ સાહસિક હોય તો ભલે, અને ઘરની ગૃહિણી હોય તો ભલે, કોઈ એક કામની અંદર નિષ્ફળ થાવ તો હાર માનવાની નથી. 1000 વાર એક નાની એવી કીડી હોય ને, 1000 વાર પડે છે અને તેમ છતાંય દાણો લઈને ચડે છે. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार. चीड़ी गिरती है, उछलती है, फिर गिरती है, हर बार उनकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. एक वक्त विषयમાં ફેલ થયા તો તમારા માટે ઓપ્શન છે, પૂરક પરીક્ષા આવે છે. 3-4 વિષયમાં તમારી પાસે ઓપ્શન છે. એક વર્ષની એક્ઝામ. કદાચ ઘર પરિવારમાં તમે કોઈ સાસુ તરીકે કે કોઈ વહુ તરીકે તમારો સંબંધ નિભાવવામાં ફેલ થયા છો તો તમારા માટે સુધારવા માટેનો એક નવો સમય આવે છે. કોઈ ઉદ્યોગ સાહસિક માટે કોઈ ફેલ થયા છો તોય તમારા માટે એક સમય આવે. તમે મેં જે કપડાં પહેર્યા છે ને, એ જે સિલાઈ મશીનની શોધ સેમ્યુઅલ હોલ નામના વ્યક્તિએ કરી. એ વ્યક્તિ 9 વખત ધંધાની અંદર ફેલ ગઈ હતી. કેટલી વખત આપણે અહીંયા, હું એવું માનું છું કોઈ પણ એવું નથી બેઠું કે 9 વખત એકને કોઈ પણ નવા ધંધા કરે ને એમાં ફેલ જાય છે. કોઈ 9 ધંધાની અંદર ફેલ ગયા હતા, તેમ છતાં એની અંદરની ધીરજ હતી ને એ ટકી હતી. 10મો ધંધો શરૂ કર્યો અને સિલાઈ મશીનની શોધ કરી. આજે આખું વિશ્વ છે ને એ સિલાઈ મશીન ઉપર આધારિત છે. અને એના પછીનું મારે તમને આ ઉદાહરણ આપવું છે કે લાઇટના શોધક કોણ?
થોમસ આલ્વા એડિશન, આપણે ભણવામાં આવતું. હવે થોમસ આલ્વા એડિશનના જીવનનો એક મજાનો પ્રસંગ તમને કહું કે સવારમાં ઉઠીને પોતે બ્રશ કરતા હતા અને ટીવી ચાલુ હતું. જોયું કે ટીવીની અંદર કોઈક ફેક્ટરી બળે છે એવા સમાચાર આવે છે. પછી ખબર પડી કે આ તો મારી જ ફેક્ટરીની વાત થાય છે. એટલે 5 વર્ષનો દીકરો અને હાથ મોઢામાં બ્રશ રહી ગયું અને ફટાફટ એક વોકિંગ ડિસ્ટન્સ હતો એ રહેતા હતા ત્યાંથી એની ફેક્ટરીનો. ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને જોયું તો બધું બળીને ખાક થઈ ગયું હતું, ભૂક્કો થઈ ગયું હતું. તેમ છતાંય હું સ્થિત પ્રજ્ઞતાની ધીરજની વાત કરું છું. ત્યાં પહોંચ્યા અને એના દીકરાને એવું કીધું કે બેટા જા તું ઘરે તારા મમ્મીને બોલાવી આવ. એણે વાસણ ઉટકવા માટે આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય નહીં જોયો હોય. આ સ્થિરતા છે. ફેક્ટરી સામે બળીને ખાક થઈ ગઈ છે તેમ છતાં એને બાળકને એવું કહે છે કે મમ્મીને બોલાય. અને ફેક્ટરીની સામું જોઈને ભગવાનને ચેલેન્જ કરે છે કે હું 10 વાગે આવું છું, ફરીથી રિસ્ટાર્ટ કરું છું. અને એ વ્યક્તિએ ફરીથી રિસ્ટાર્ટ કરી અને આજે તમને મને આ લાઇટની ભેટ આપી. આજે ન્યુયોર્કની અંદર તમે જાઓ ને તો એડિશન નામનું શહેર છે. એ વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી પણ શહેર સ્વરૂપે આજે આપણી વચ્ચે છે. આ સ્થિરતા છે, આ ધીરજ છે. તમે ધીરજ જ્યારે ટકાવી રાખો ને, કોઈ પણ મહેનતની અંદર નિષ્ફળ થાવ જ સંભાવના આવે ને, કાં તો 50% આવે, કાં તો તમે સફળ થશો અને કાં તો તમે નિષ્ફળ થશો. નિષ્ફળ થશો તો હાથીની જેમ યાદ રાખજો કે કૂતરા ભસવાવાળા ભસશે, આપણને કંઈ ફેર નથી. આ ઐરાવત હાથી એવું કહે છે કે કોઈ પણ કટોકટીનો સમય હોય તો એ શું થઈ ગયું, ધીરજ તમારી છે એ તમારે ખોવાની નથી. એના પછી 5મો પોઈન્ટ છે કૌસ્તુભ મણિ. મણિ હોય ને, રત્ન હોય, એ શેનું પ્રતીક છે? પ્રકાશનું પ્રતીક છે. પ્રકાશ મતલબ તમારા જ્ઞાનનો પ્રકાશ. આપણે નાના હતા ને ત્યારે આપણને બધું યાદ રહેતું હતું, પણ આપણે બધું છોડી દીધું. ન્યૂઝ જોવાના છોડી દીધા, આપણે ન્યૂઝપેપર વાંચવાના છોડી દીધા. એટલે આ ધાર છે ને આપણી કટાઈ ગઈ છે. ઘણા વર્ષો પછી આપણને એમ થાય કે આપણને તો ઘણું બધું યાદ રહેતું હતું, પણ હવે કેમ યાદ નથી રહેતું? પણ તમે એ ધારને ક્યારેય ઘસી જ નથી. 2 મિત્રો હોય, રોજ એક સાથે, એને એક કામ હોય કે રોજ સવારમાં જંગલમાં જવાનું અને તમારે વૃક્ષો કાપવાના. પહેલા દિવસે 2 મિત્રો ગયા, બંને 20-20 કાપ્યા. બીજો દિવસ થયો એટલે પહેલાં એ 20ના 22 કાપ્યા અને આ વ્યક્તિએ 20ના 18 કાપ્યા. ત્રીજા દિવસે વળી પાછા ઓલાની એમ 7 દિવસ વીત્યા ને તો જેણે 20 કાપ્યા હતા ને એને જે સતત વધતા હતા એને 26 કયા. એક દિવસમાં એ ઝાડ કાપે. અને બીજો જે વ્યક્તિ હતો એના એક દિવસની અંદર 20 કપાતા હતા, એના 16-15 આવીને અટકી ગયા. અઠવાડિયા પછી પૂછ્યું કે ભાઈબંધ આવું કેમ? આપણે રોજ સાથે જઈએ છીએ, રોજ ઝાડ કાપીએ છીએ, રોજ સમય સરખો આપીએ છીએ, તેમ છતાંય તે તું વધારે કાપે છે ને હું ઓછા કેમ કાપું છું? ત્યારે પહેલો વ્યક્તિ, ફ્રેન્ડ્સ, વેન યુ રિમેમ્બર, વેન યુ શાર્પ યોર એક્સ, તે તારો હાથો જે કુહાડી છે એને એની ધાર તે ક્યારે કાઢી હતી તને ખબર છે? એટલે પહેલો વ્યક્તિ એને એવું પૂછે છે એની ધાર કાઢવાની હોય? સતત આ બુદ્ધિ છે ને એને અપડેટ આપવી પડે. પહેલાના સમયમાં આપણે સીએ હતા ને તો સીએ આટલા બધા ટેકનોલોજીવાળા નહોતા. પહેલાના સમયમાં જે ટપાલ ઘર હતું ને, પોસ્ટ ઓફિસ હતી ને, અત્યારની પોસ્ટ ઓફિસ જોજો તમે બહુ આધુનિક થઈ ગઈ છે. પહેલાના સમયમાં જે નામું લખાતું હતું એ પુસ્તકમાં લખાતું હતું ને, હવે એનું નામું થઈ ગયું એ ડાયરેક્ટ ટેલીમાં આવી ગયું. એટલે પહેલાંના સમય કરતાં ઘણું બધું અત્યારે ચેન્જીસ થયું છે ટેકનોલોજીથી. તો પહેલાંના સમયમાં આપણી જે બુદ્ધિ હતી એની કરતાં સતત એને ઘસવી પડે અને એનો કુહાડાથી ધાર કાઢવી પડે. અને બીજું એની અંદર કૌસ્તુભ મણિ એમ કહે છે કે તમારી પાસે રહેલું જે જ્ઞાન છે ને એને સતત ફેલાવતા રહ્યો. બની શકે કે તમારા શબ્દોની અસર કોઈક વ્યક્તિને થાય અને એનું જીવન છે એ યુટર્ન લઈ લે. કોઈ વ્યક્તિ ત્યાં જતી હોય ને તમે કંઈ એમ કહો કે બેટા આવું કંઈક બન્યું હતું, હવે તારા ઉપર આધાર થાય કે તારે ત્યાં જવું કે નહીં. અને એ વ્યક્તિની અંદરથી સમજાય. હું ધોરણ 10ની અંદર હતી, મને પરફેક્ટ યાદ છે 55.54% રિઝલ્ટ હતું મારું ધોરણ 10ની અંદર, ગવર્મેન્ટ શાળાની અંદર, સુરતની અંદર, સરસ્વતી વિદ્યાલય ગૌશાળાની અંદર. એ રિઝલ્ટ આવ્યું એ પછી મેં એક મેગેઝિન કહેવાય, મેગેઝિન વાંચ્યું હતું અને મેગેઝિનની અંદર આપણા સુરતના ડૉક્ટર શરદ ગાંધી છે, એમની પંક્તિ કંઈક એવી હતી કે 7 પગલાં ભરી લેવા દે, ચાંદ હવે દૂર નથી, વાદળ નડે કે વીજળી હવે પાછું વળવું મંજૂર નથી, પાંખો પણ છે, પવન પણ છે અને સામે ખુલ્લું ગગન પણ છે, આ સૂર્ય પણ જુએ છે રાહ તારી, માત્ર ચાંદ તારી મંઝિલ નથી. આ 4 લાઈન વાંચી હતી એ વ્યક્તિની અને એટલી બધી ટચ થઈ ગઈ કે ટોટલી 11મા ધોરણથી રિઝલ્ટ ટોટલી બદલી ગયા. જે 55% એક સમયે અટકી ગઈ હતી હું, એ પછી એ કોલેજ ફર્સ્ટ યર, કોલેજ ટોપ 5ની અંદર એ વ્યક્તિ આવતી થઈ ગઈ. ક્યારે?
કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન હતું, એણે ક્યાંક ને ક્યાંક સ્વરૂપે તમારા સુધી પહોંચાડ્યું અને તમારું જીવન બદલાણું. વિદ્યાર્થી તરીકે ખાસ મા બાપે આપણા કરતાં ઘણી દિવાળી જોઈ છે અને આપણને એમ કીધા હોય કે બેટા ન કરાય, તો એની સામે આર્ગ્યુમેન્ટ કરાય જ નહીં કે કેમ ન કરાય. એ ન જ કરાય, કારણ કે એણે આપણને દિવાળીઓ જોઈ છે ને એનું ભાથું આપણને એવું કરાય. એના પછીની વાત છે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ છે એ અનંત ઈચ્છાઓનું પ્રતીક છે. તમે કોઈ પણ કામ કરો એની અંદર તમે સંતોષ ન માનો. જે કરો તે બેસ્ટ કરો, જેટલું કરો એટલું બેસ્ટ કરો. તમે વિદ્યાર્થી બનો, ભણો તોય પણ બેસ્ટ રીતે ભણો. તમે કોઈ સારા હસબન્ડ બનો તમે તો પણ બેસ્ટ બનો. જે કરો તે બેસ્ટ કરો. એટલે કલ્પવૃક્ષ છે એ એવું શીખવે છે કે તમારા કાર્યની અંદર ક્યારેય સંતોષ ન માનો. એક વખત તમારે 90% આવી ગયા, જો તમને સંતોષ થઈ ગયો તો એ 92% સુધી નહીં જાય. એક વખત તમારી કમાણી વર્ષની 5-15 કરોડ થઈ અને તમને સંતોષ થયો તો એ 12 કરોડ સુધી નહીં પહોંચે. એના પછીનું હતું 7 રંભા નામની અપ્સરા. અપ્સરા એ લાલચનું પ્રતીક છે. અને ખાસ અહીંયા યુવાન દીકરીઓ બેઠી છે ત્યારે મારે એમને કહેવું છે કે કોલેજની અંદર હો કે 11મા અને 12મા ધોરણની અંદર હો, એટ્રેક્શન થાય. આપણા અધૂરા રહી ગયેલા સ્વપ્નાઓ હોય, અધૂરા મોબાઈલની આપણને સારા મોબાઈલની સારી કંપનીની ઝંખના હોય, સારા બ્રાન્ડેડ કપડાં કે લિપસ્ટિકની ઝંખના હોય અને ક્યાંક આપણે ફસાઈ જઈએ તો બહુ મોટી તકલીફ થાય. આ લાલચ દુનિયાની અંદર ઘરની બહાર નીકળો ને એટલે ક્ષણે ને ક્ષણે આવશે. તમે મને એક સરસ મજાનો જવાબ આપો કે 10મું ને 12મું વર્ષ હોય દીકરીનું અને એ દીકરીની શાળાની અંદર ગુડ ટચ અને બેડ ટચનું એને શીખવવામાં આવે, હા કે ના? જો 12 વર્ષની દીકરી ગુડ ટચ કોને કહેવાય ને બેડ ટચ કોને કહેવાય સમજી શકતી હોય તો આપણી 22 વર્ષની દીકરી ન સમજી શકે? ન સમજી શકે? સમજી શકે. પણ બેટા પોતાની જાત ઉપર કલંક લાગે, પોતાના ચારિત્ર્યને ગીરવે મૂકવું પડે, એ કામ નહીં કરતા. અઠવાડિયા પહેલાંનો તથ્ય પટેલનો કિસ્સો છે. રાત્રે એની સાથે જે દીકરીઓ હતી ને એ મા બાપને ખબર નહોતી કે મારે મા બાપની પોતાની દીકરીઓ ક્યાં છે. જ્યારે મા બાપને ખબર પડી ને ત્યારે હૈયા ફાટ રડ્યા હતા કે સાહેબ મેં મારી દીકરીઓને ભણાવવા મોકલી હતી, એને મેં પેઇંગ ગેસ્ટમાં મોકલી હતી. મા બાપે આપણી દીકરીઓ ઉપર ખૂબ વિશ્વાસ કર્યો છે. અને એમાંય દીકરીઓ જ્યારે 15 વર્ષની વય મર્યાદા વટાવે ને ત્યારે મા બાપને પૂછજો શાંતિની ઊંઘ નથી આવતી. એનું રીઝન આપણે છીએ. અને આપણે એમ કહીએ ને કે અહીંયા જાઉં છું, આની સાથે જાઉં છું, તો દોસ્ત સમજજો કે તમે ત્યાં જ જવા જોઈએ, તમે ત્યાંથી જ નીકળવા જોઈએ. આ ભરોસો છે ને ટકાવી રાખજો. હમણાં પેલું સોંગ બહુ વાયરલ થયું છે ને, મારે ઘેરે લક્ષ્મીનો અવતાર. આપણને સાંભળવું ખૂબ ગમે છે, પણ સમજજો આ બાપને આંગણે તમે લક્ષ્મી બનીને આવ્યા છો. એ તમને જેમ દેવીને પૂજે છે ને એમ પૂજે છે. તમારાથી જરીકે આડાવડું એવું કામ ન થાય કે એની ઇજ્જતને, એની પ્રતિષ્ઠાને, એને પદને કલંક લાગે, ચરિત્ર છે એની ઉપર દાગ લાગે. અને આવી નાની નાની કોઈ લાલચની અંદર આપણે આવી જઈએ અને આજીવનનો પસ્તાવો થાય એવી લાલચને આપણાથી દૂર રાખજો. એના પછીનું આઠમું પદાર્થ જે છે એ નીકળે છે, એનું નામ છે લક્ષ્મી. લક્ષ્મી 2 રીતે આવે ને લક્ષ્મીમાં સંપત્તિમાં ખૂબ ફેર. જે નીતિથી આવે ને એને લક્ષ્મી કહેવાય અને અનીતિથી આવે ને એને સંપત્તિ કહેવાય. અને નીતિથી આવી હોય ને એ આપણી 7 પેઢી હોય ને એ ઉજાળીને જાય, અને અનીતિથી આવી હોય ને 1 પેઢી તો ઉગાડે, બાકીની 6 પેઢી હોય ને એને ભોગવવાનું થાય. તમારી પાસે ભગવાનની દયાથી લક્ષ્મી આવી હોય તો વિચારજો કે લક્ષ્મી છે એ નીતિથી આવે છે કે અનીતિથી. અનીતિથી આવે તો ચેતી જજો, અને નીતિથી આવે તો એ લક્ષ્મીને કોઈ સારા માર્ગની અંદર વાપરજો. નામ છે વારુણી સ્ત્રી. વારુણી એટલે નશો. નશો શેનો હોય? આ હું હંમેશા કહું છું ને કહીશ જ તે. નશો શેનો હોય? ઉજળા કુળની પરંપરાનો હોય. આપણા બાપ દાદાએ સારા કામ કર્યા હોય તો નશો એનો હોય. આ દેશ માટે રાત દિવસ લડે છે, સરહદો જે વીર છે, વીર ગતિને પામે છે, નશો એનો હોય. નશો કૃષ્ણ જેવો સરસ મિત્ર હોય ને, નશો એનો હોય. નશો આ દેશ માટે જેણે બેધારી તલવાર ચલાવીને વીરાંગનાઓ ખપી ગઈ, નશો એનો હોય. અને નશો આ જગતના દેશના જે વીર પુરુષો હતા, સત્પુરુષો હતા, મહાપુરુષો હતા, નશો એનો હોય. નશો ક્યારેય વ્યસન ન હોય. અને આજના પુરુષોની અંદર આ નશો ઘરી ગયો છે. કેટલા વ્યસન કરે છે, હા કે ના? એમાં વાગડીઓ માવો આવી છે, તમાકુ વગરનો જે નિકોટીન વગરનો માવો આવીને છે. હાથ તો ઊંચો કરો, આપણે એમ તો નથી મુકાવા, બરાબર? ચાલો, રાઇઝ યોર હેન્ડ. કેટલાને વ્યસન છે? શક્ય જ નથી. મને ઉપરથી દેખાય કેસરી, સફેદ, લીલા, પીળા, દૂધિયા, ગુલાબી દાંત.
એક વખત પ્રેમથી દિલથી બધા પરિવારની વચ્ચે કે કેટલાને વ્યસન છે. મારે નથી પણ હું તમને આ કરાવવા હાટું તો ઊંચો કરું છું હાથ. રાજુભાઈ ક્યાં ગયા? રાજુભાઈ તું આવી ત્યાર ના ચાલે છે મોઢાની અંદર તો ખૂટતું જ નથી. મને એમ થાય કે આવું કઈ અમૃત હશે. ચલો એક વખત આ લોકો માટે તાલી પાડો કે એ લોકોને એમ તો થયું પરિવારની વચ્ચે સ્વીકારવું છે. મારી લોકોને છોડાવવા જ નથી એટલા માટે જ્યાં સુધી એને અંદરથી નહીં સમજાય ને ત્યાં સુધી અંકિતાબેનથી નહીં સમજાય એને. સાચી વાત છે ને? પણ મારો એટલો એક નાનકડે રિક્વેસ્ટ છે આપ સૌને, જે કંઈ પણ કદાચ હાથ બની શકે શરમને મારે ઊંચો નહીં કર્યો હોય, લગ્ન બાકી હોય તોય હાથ ઊંચો ન કર્યો હોય, તો એ લોકોને મારી એક રિક્વેસ્ટ છે કે આપણા પરિવારની સામે જોજો. નાના નાના ફૂલડા જેવા બાળકો હોય ને તો એમની સામે જોજો. અને જો તમને એમ લાગતું હોય કે આપણને 2 રૂપિયાની મજા છે, એ ખરેખર મજા આપે તો ખાવાની છૂટ. આ હાવ ખોટા એમ કે ઊંચે લોગ ઊંચે લોગ ઊંચી પસંદ, હાવ ખોટા. આપણું ધૂળમાં બધું મેળવી દીધું ને એ લોકોની 200, 500 કરોડ, 1000 કરોડની કંપનીઓ છે એ સ્થાપિત કરી દીધી. કેલાલ જાદુગરને એવું કીધું હતું કે તમારે 14 સેકન્ડની એડવર્ટાઈઝ કરવાની છે, કે કોલેજમાં ભણતા દીકરા અને દીકરીઓ હોય ને એને તમારા કપડાની અંદરથી કાઢવાની, અને કોલેજના દીકરા દીકરીઓ એમ કે મજા નથી આવતી એટલે તમારે ત્યાં જઈને એમ કહેવાનું કે લે આ મજા. 14 સેકન્ડની માત્ર તમારે એડવર્ટાઈઝ કરવાની, તમને 25 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવે છે. આજથી 30-35 વર્ષ પહેલાં કેલાલ કીધું હું નહીં કરું. તો પહેલાં કંપનીવાળાને એમ કે આને પૈસા ઓછા પડ્યા હશે એટલે એણે એવું કીધું 50 લાખ રૂપિયા, એટલે કે હું નહીં કરું. એટલે એનો માલિક હતો ને ખુદ આવ્યો કે 50 લાખ રૂપિયાની અંદર તમારે 14 સેકન્ડની એડવર્ટાઈઝ કરવાની છે તો તમે કેમ નહીં કરો? એટલે ત્યારે એણે ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે પ્રમુખ સ્વામી મહારાજે મને એવું કીધું હતું કે તારા શોની અંદર તું વ્યસન મુક્તિનો એક કાર્યક્રમ રાખ, એક નાનો એવું એક મેજિક રાખ. અને મેં રાખ્યું હતું. અને વિદેશની અંદર હજારો લોકોએ એ વ્યસન એની અંદર એક અગ્નિકુંડ હતો એની અંદર હોમી દીધા હતા. તો મારા ભારતની અંદર 14 સેકન્ડની એડવર્ટાઈઝથી એ યુવાનોને વ્યસન લાગે અને કોઈનું જીવન બરબાદ થાય તો મારા માટે 50 લાખ રૂપિયા છે ને એ પાણી છે. એટલા માટે હું 50 લાખ માટે પણ 14 સેકન્ડ એડવર્ટાઈઝ નહીં કરું. અને કેલાલ એવડો મોટો જાદુગર હતો, વિદેશમાં ફરતો હતો ને તો એક પણ વખત એણે કંઈ પણ એવું વ્યસનમાં જે પણ આવતું હોય એના લિસ્ટમાં એક પણ વસ્તુ એણે નહોતી નાખી. ક્યારેક કોઈ વ્યક્તિ છે ને એના આપણને શબ્દો ટચ કરી જાય ને તોય આપણા વ્યસન છૂટી જાય. અને વ્યસન છૂટવા માટે તો હું તો એમ જ કહું છું, આપણી ઘરે નાની ઢીંગલી જો રમતી હોય ને એનો ચહેરો જોવો અને એની સાથે કલાક આનંદ કરવો અને કલાક માવો ખાઈને આનંદ કરવો. તમને ખરેખર જેમાં મજા આવે ને એમાં છૂટ, એમાં તમારે જિંદગી જીવવી. વ્યસન વારુણી સ્ત્રી છે એ આપણા જીવનની અંદર તો એને દૂર રાખવી. એના પછી 10મું જે શબ્દ હતો, 10મું જે પદાર્થ હતું એનું નામ છે ચંદ્ર. ચંદ્ર છે એ શેનું પ્રતીક છે? શીતળતાનું. હા કે ના? હા. આપણે સૂર્યને જોઈ શકીએ, બપોરનો સૂર્ય હોય એને જોઈ શકીએ. તેમ છતાં આપણા માથા ઉપર શું હોય? સૂર્ય હોય, ગુસ્સો હોય. આપણે પૂનમના ચંદ્ર આપણને ખૂબ જોવો ગમે. તેમ છતાંય તે આપણા માથા ઉપર શીતળતા હોય નહીં. અને હું એવું માનું છું કે બહેનોને એટલો બધો ગુસ્સો ન આવે જેટલો ભાઈઓને આવે. માનો છો એવું? હા કે ના? ભાઈઓને વધારે ગુસ્સો આવે, હા કે ના? કંઈ ના પાડી છે ઘરેથી કે બોધારાને બોલવાનું નહીં એમ? સામૂહમાં બોલે ખબર જ ન હોય અહીંયા કોણ ક્યારે હું બોલ્યું એ. હવે ભાઈઓને ગુસ્સો આવે ને તો ના સાંભળો તમે, મગજ ઉપર બરફ રાખવાનો, મગજ ઉપર ચંદ્ર ધારણ કરવાનો, એનું કારણ શું? શિવજી તાંડવ કરતા હતા, એને ખૂબ અચાનક ગુસ્સો આવી ગયો હતો. ત્યારે એને માથા ઉપર ચંદ્ર ધારણ કર્યો હતો ને ચંદ્રએ પ્રભાવ એને આપ્યો કે હવે ગુસ્સો નથી કર્યા જેવો. એક ભાઈ હતા, એ સવારમાં ટિફિન લઈને ગયા ઓફિસે. ટિફિન લઈને ઓફિસે જ જવાય. બપોરે શાક ખારું નીકળ્યું. સમજો, જો એ ભાઈએ બપોરે ફોન કર્યો હોત, એક તો શાક તો સવાર બગડ્યું જ હતું, બપોરે ભાઈનો મગજને ખાવાનું બગડ્યું, અને જો એને સમયે એણે ફોન કર્યો તો સાંજે બધુંય બગડત. થાય ને? હા. પણ એ બપોરે સમયે ફોન ન કરતા એક દિવસ શાક ખારું હતું ને, સંભારો રોટલીને છાશ ખાઈ લીધું હતું, અને સાંજે ઘરે આવીને એમ કે પેલું શાક મને એકને જ ખારું લાગ્યું હતું, તને લાગ્યું હતું? કાંઈ ન થાય. તકલીફ ન થાય. પણ જો તમે પહેલો રસ્તો લીધો હોય ને તો ઘરે બધુંય બગડે. શાક બગડે, તમારો મગજ બગડે, ને ઘર પરિવારના જેટલા પણ બીજા હોય ને બધા એની સાથે સંબંધે બગડે. હવે કાલથી કે ટિફિન જ નહીં બનાવી દો. પછી બીજા એક ભાઈ હતા, એની ઘર મહેમાન આવ્યા અને દાળ ભાત શાક રોટલી સરસ બનાવ્યું, બેન પીરસવા આવ્યા. એટલે હળવે એક દઈને આમ દાળ મૂકતા હતા ને એ ભાઈના થાળીની અંદર,
તો 2 ટીપા દાળ હતી એ રોટલીની અંદર પડી ગઈ. આમ સામું જોયું, કંઈ બોલ્યા નહીં. મહેમાન ગયા ને, તને ખબર નથી પડતી હું એવી રોટલી ખાઉં નહીં, મને રોટલી ગરમા ગરમ જોઈએ, અને એવી દાળ પડી ગઈ, મારે દાળથી પલ્લેલી રોટલી ખાવાની. એટલે પેલા બેનથી વળી રેવાયું નહીં, તો બોલી ગયા, પેટની અંદર બધું જઈને ભેગું જ થવાનું છે ને, બરોબર જ વાત છે ને. તો ઓલા ભાઈને તો વધારે ગુસ્સો આવી ગયો, તું મારી સામે કેમ બોલે, અને હાથ ઉઠાવવા ગયા ને એ ભેગા એમના શાળા ઘરની અંદર એન્ટર થયા. ઘણી વખત કોઈ 2 વ્યક્તિ વચ્ચે ઝઘડો ચાલતો હોય ને કોઈ ત્રીજી વ્યક્તિ આવે ને એટલે બબાલ બહુ મોટા પાયે થાય. એટલે આપણો 2 વચ્ચેનો ઝઘડો હોય ને 2ની અંદર જ પતાવી દેવાનો, ત્યારે દરવાજા બંધ રાખવાનું. કોઈક આવે ખબર તો પડે, ડોરબેલ વાગે તો. જેવાય ને શાળા અંદર એન્ટર થયા એને ખબર પડી કે તમારા બેન ઉપર હાથ ઉઠાવે છે, હાલ બેન આપણી ઘરે હાલ. લઈ ગયા એને ભાઈને ઘરે, અને આની ઉપર રીતસરનો કેસ કર્યો કે ભાઈ આ ભાઈ, સાચી વાત છે, ગપ્પુ નથી મારતી, બપોર પછીનું. એટલે એ ભાઈ એની લઈ ગયા અને કેસ કર્યો કે ભાઈ મારી બેન છે એની ઉપર હાથ ઉઠાવવાનું કામ કરે છે, એટલે આને સજા આપો. પછી એ ભાઈ 7 મહિના સુધી, અને જેલની રોટલી કેવી, અહીંથી આમ મારે ને તો રીંગ પાછી ફરીને આવે એવી કડક રોટલી, અને એ કડક રોટલીના રોજ કટકા કરે ને રોજ દાળની અંદર નાખે ને રોજ ખાય. બોલો, તો એ દિવસે ખાઈ લીધી હોત તો. એટલે થાય, ઘણી વખત આવું થાય, પણ આપણે તાત્કાલિક જે રિએક્ટ કરી દઈએ એ આપણને નડે. એટલે માથા ઉપર સૂર્યને નહીં, દાદાને નહીં, આ ચંદ્ર મામા છે ને એને ધારણ કરી રાખવા. એનાથી પરિવારની અંદર શાંતિ તો આવશે, તમારા મનની અંદર હોતી શાંતિ આવશે. એના પછી 11મું રત્ન હતું, એનું નામ હતું પાંચજન્ય શંખ. પાંચજન્ય શંખ કોનો હતો? મારો તો નહોતો ભાઈ. કોનો હતો? શ્રી કૃષ્ણ ભગવાનનો હતો. જ્યારે 18 દિવસનું યુદ્ધ પૂરું થયું ને મહાભારતનું, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને વિજયના સ્વરની અંદર એ પાંચજન્ય શંખ છે એ વગાડ્યો હતો. એટલે પાંચજન્ય શંખ છે એ વિજયનું પ્રતીક છે. પાંચજન્ય શંખ કૃષ્ણ ભગવાનનો. કૃષ્ણ ભગવાન ધર્મના માર્ગે, અને જો તમે ધર્મના માર્ગે હોય તો ભગવાન તમારો વિજય નક્કી કરે કરે અને કરે. એના પછી છે 12મું તત્વ, એનું નામ છે પારિજાત. પારિજાત જોયું છે ને? હા કે ના? હા, પારિજાત છે એ સુગંધનું પ્રતીક છે. તમે કોઈ સત્કર્મો કરાવો, કોઈ સારા કામ કરો, અને વર્ષો થઈ જાય ને તો તમારી એની સુગંધ છે ને એ સતત પ્રસરતી રહે. 10 નોટ કોઈ છોકરાને બતાવો ને એને પૂછો કે બેટા આમાં કોનો ફોટો છે, તો એ કહી દે ગાંધીજી બાપુનો છે. હા કે ના? હા, હા તો પાડો, નકર ના પાડો. હા, એ કહી દે. ગાંધી બાપુને અંદરથી બોલવું પડે કે હું છું આ, હું ગાંધી બાપુ, એમ બોલવું પડે નહીં ને? કારણ કે એણે કર્મો એવા કર્યા હતા કે વર્ષો પછી પણ આજે એની સુગંધ છે એ આપણે અનુભવી શકીએ છીએ. કોઈ આપણને ભલે તોડી નાખે પણ ઉગવાનું ભૂલવાનું નહીં. ઉગ્યા પછી કોઈ ભલે ને આપણને મચડી નાખે પણ એના હાથની અંદર સુગંધ છોડવાનું ભૂલવાનું નહીં. ઉગશો તો એક દિવસ મહેકશો. પડી ગયા હશું, ઊભા નહીં થાય તો ચાલી નહીં શકીએ. એના પછીની વાત છે 13મો જે પદાર્થ નીકળ્યો હતો એ અશ્વની કુમાર હતા. અશ્વિની કુમાર હતા. એ અશ્વની કુમાર એવું પ્રતીક છે કે પર દુઃખ હનન. તમારી પાસે તમારો વિજય થાય, તમારી પાસે સરસ મજાની લક્ષ્મી આવે, તમારી પાસે નીતિની લક્ષ્મી આવે, અને તમારી પાસે સતત કાર્ય કરી શકવાની ક્ષમતા હોય, તો આપણા પરિવાર માટે, આપણા કુટુંબ માટે થોડા ઘણા વાપરવામાં કાંઈ વાંધો નહીં. આપણે કોઈ પણ ધાર્મિક સ્થળે જઈએ તો મફતનું ખાઈને આવીએ છીએ. લગ્નમાં કોકને જાય તો ચાંદલો લખ્યા વગરના આવીએ છીએ. અને આવ્યા હોય ને તો એને ઘરે ખરેખર ઓલી કાયમ ચૂર્ણ કાં તો એસિડિટીની ટીકડી લેવી જ પડે. મફતનું આપણે ક્યાંય પણ ખાઈને નથી આવતા. તો આજે પણ આપણે અહીંયા પરિવારના સ્નેહ મિલનની અંદર આવ્યા છીએ, અને આપણે પણ પરિવાર દીઠ શક્ય ને એટલી રકમ છે એ અહીંયા લખાવીને જજો. એટલા માટે કે આવતા વર્ષે સાહેબે કીધું કે આવતા વર્ષે વધારે બેટર આપણે આ કાર્યક્રમ કરવાનો છે, અને સૌથી પહેલો છે તેમ છતાંય આટલો સરસ રીતે કર્યો છે ને, અદ્ભુત એક જ શબ્દ લાગુ પડે, અને તેમ છતાંય આટલો સરસ મજાનો કર્યો છે, તો આવતા વર્ષે હજુ આપણે એનાથી સારો કરી શકીએ ને જૂન મહિના પહેલાં ગોઠવી શકીએ, એટલે ફાર્મની અંદર ગોઠવી શકીએ, એ વધારે યોગ્ય રહે. ક્યારે પણ તમારી પાસે કંઈ પણ હોય તો એની અંદરથી થોડુંક દેવામાં હિચકિચાટ અનુભવતા નહીં, કારણ કે તમે 2 હાથે આપો છો ને, તમને હજારો હાથવાળો આપી રહ્યા છે, અને જે આપે છે ને ખાલી કરે છે ને એનું જ ભરાય છે. આ જમીન આપણને ના પડી દે છે હું તને પાણી નહીં આપું એમ, મને ખબર નથી આવતા વર્ષે કે વરસાદ આવે કે નહીં, પણ ભૂગર્ભ આપણને ના પડે છે કે હું પાણી નહીં આપું. આપણે કૂવામાં જ પાણી કાઢીએ છીએ ને,
આપણે દાળમાંથી પાણી મળે છે ને, તો આંખો બંધ કરીને ભગવાને થોડુંક પણ આપ્યું હોય ને તો થોડાકમાંથી થોડુંક દેવાની આદત રાખજો. કીડીને આપણે દેવું નથી પડતું, એને જાતે ગોતી લે છે. પણ માણસ એવો છે કે એને એકબીજાની જરૂર પડે છે, એકબીજાના ટેકાની, એકબીજાના સહારાની જરૂર પડે છે. અને એના પછી સૌથી છેલ્લી વાત છે, આપણને સૌથી છેલ્લું મળ્યું હોય તો એ મળ્યું શું છે? અમૃત. અમૃત એટલે અમરત્વનું પદાર્થ. અમૃત તમે પીવો એટલે સદાયને માટે તમે અમર થઈ જાઓ. હું ફરીથી આપણા કંકોત્રીએ આવીશ. કંકોત્રીમાં જમણી બાજુ હતા એ કોણ હતા? સ્વામી વિવેકાનંદ હતા. અને ડાબી બાજુ જેનો ફોટો છે એ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. આપણે એના વંશજો છીએ. 100 વર્ષ પહેલાંય સરદાર હતા. આજે પણ 2200 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર છે અને આવનારા સમયની અંદર પણ સરદાર હશે. કારણ કે આ 14 પદાર્થ હતા ને એણે આત્મસાત કર્યા હતા. આ વાત અહીંયા પૂરી થાય. અને સૌથી છેલ્લી વાત આપ સમક્ષ મારે પ્રસ્તુત કરવી છે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, આપણે કોની ગોદની અંદર 9 મહિના રમ્યા છીએ અને પછી આ સૃષ્ટિ જોઈ, એ કોણ? એ તત્વ કોણ? એનું નામ શું? માં. હા કે ના? કોઈ વ્યક્તિ એવી નથી કે એનું ડાયરેક્ટ પ્રાગટ્ય થયું હોય. માના પેટની અંદર આપણે પાટા માર્યા છે, રમ્યા છીએ, ભમ્યા છીએ, અંદરની સૃષ્ટિનું આપણે જોઈ છે અને પછી 9 મહિના પછી આપણે ધરતી ઉપર જન્મ લીધો છે. માનું હૃદય કેવું હોય? તમને એક નાનકડો એક પ્રસંગ કહું. એક દીકરી હતી, કોલેજનો એક દીકરો હતો. એમને એકબીજાને પ્રેમ થઈ જાય અને એ દીકરી છે એ દીકરાને એવું કહે કે મને માનું કાળજું લાવીને આપ. એ દીકરો હોય એને તો દીકરી જ દેખાતી હોય. ઘરે આવે, રાત્રે પોતાની માને છાતીમાં ખંજર ભોકાવે અને એમાંથી માનું કાળજું હોય લઈને બહાર જતો હોય. અને જેવો પગથિયા ઉતરે ને પગથિયામાંથી એના હાથમાંથી એ કાળજું છે એ પડી જાય અને એ કાળજામાંથી અવાજ આવે કે બેટા તને તો વાગ્યું નથી ને? આ માં છે. એણે રાત દિવસ નથી જોયા, એને ભાવતું નહોતું દૂધ, તેમ છતાં એણે ખાધું છે. એને ઊંઘ નહોતી આવતી, એનો વજન વધી ગયો તો 22ની જે કમર હતી એમાંથી 42 થઈ ગઈ હતી. તેમ છતાંય એણે તમને ઉત્તમ જીવન મળે એટલા માટે એણે સંઘર્ષ કર્યો છે. 9 મહિના જેમ તમે ક્યારેક તો સાહેબ 2 કિલો પેટ ઉપર બહુ મોટી ઈંટ હોય 2 કિલોની, એ પણ ઉતારીને તો રાખો, તમારથી 2 કલાક નહીં રહેવાય. એ વ્યક્તિએ 9 મહિના કાઢ્યા છે આપણને. અને એ વ્યક્તિનું જીવનની અંદર આપણું મૂલ્ય છે ને ક્યારેય નહીં ભૂલાય. કારણ કે એટલા માટે સરસ મજાનો દુઓ કહેવાયો છે, નારી તું નારાયણી, નારી રતન નિખાણ, નારીથી નર નિપજ્યા પ્રહલાદ ધ્રુવ સમાન. આ સમાજને, આપણા દેશને કોઈ મહાપુરુષ આપ્યા હોય ને તો એ માત્ર ને માત્ર સ્ત્રી છે. એ ઈચ્છે ને તો રામને પણ જન્મ આપી શકે અને એ ઈચ્છે ને તો ઋષિ પત્ની થઈને રાવણને પણ જન્મ આપી શકે. એ ઈચ્છે ને તો આજે પણ શિવાજી આપણે સમાજને ભેટ કરી શકે. અને આજે પણ સમાજને જરૂર છે કે સરદાર વલ્લભભાઈની જરૂર છે. અને આજે પણ ઈચ્છે ને તો સ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, રાણો પ્રતાપ અને શિવાજી જેવા મહાન અદ્ભુત પુરુષો, વિરલ વ્યક્તિત્વ હતા, એને જન્મ આપી શકે. આપણા જીવનની અંદર આપણે આપણી માને ક્યારેય એટલો બધો દરજ્જો આપ્યો જ નથી જેટલો બાપને આપ્યો છે. કારણ કે બાપ શીખવે છે કે પરસેવો પાડીને સંઘર્ષ કેમ કરાય, અને મા પોતાના હાલડાની અંદર ગાય છે કે બેટા સંઘર્ષ કેમ